બરાબર આપણા નિયમ પ્રમાણે તો એના બૂટ પહેરીને જ ઊંચા છી. હરીજી હા ઉઠાડીને લાવો ઈયન. હા ભૂપતજી એ ભૂપતજી ભૂપતજી હેલે ઉભા થો. એટલે તું વળી વો ચીડે ચીડે આવે એમ મોન આલીને વાત કરવાની મોન આલીન એટલે તમારા વાહ વાળા હું કોઈને મોન નહીં આલું લ્યા એટલે ઓમાં વાંચોથી વચ્ચે આવે કે છે અરે મર્યાદામાં રહેજો. અરે મર્યાદામાં તું રે મારા ઘરમાં લાખ રૂપિયા આયા એ તારાથી જોયા નહીં જાતા બળતર. અરે હું બળતર નહીં લ્યા અમે ગામના નિયમમાં રહે તમે નિયમમાં નહીં રહેતા તમે નિયમનો ભંગ કર્યો છે ઓવે એટલે તારો બાચિયો નિયમ મેં તોડ્યો એ મને કે એવું છે એમ ને. અરે ડેલિકેટ આવો સરપંચ. અરે સરપંચ એવું ના હોય તમે મારા ઘેર પધાર્યા છો. અરે પણ તમારું મેં હું બગાડ્યું છે. એક જ મિનિટ હવે તમે બે જણા છે ને સરપંચ ને બરોબર ના થાપાઓ એટલે સરપંચ ના બધા દોત પડી જાય અને આખી જિંદગી હું ગોઠિયા ખાઉં. એ સજા થાય. વ્યવહાર કે છે પાડો ના તમે ઊંચા અવાજથી વાત કેમ કરી સરપંચ ના ઓભળતે? સરપંચ ઉપર અમે હાથ ના ઉપાડી કે સરપંચ ઉપર અમે હાથ ના ઉપાડી કે ડેલિકેટ હરીજી વધારે નહીં છોડો હું છોડો. હરીજી તમે એક ભૂલ કરી મોટી. શું તમારે આ ગમફે છોડવાની હતી. એવું જબ્બર ભૂલ્યો કરે છે, જબ્બર ભૂલ્યો કરે છે આર્યા. હું ભૂલ સુધારી નાખું ભાઈ. આવો પજે લાગુ હવે મારી વાત ઓપડો કે તમે લોટરીની ટિકિટ લીધી તો કને પૂછીને લીધી હે? અને લોટરી લાગી ગઈ તો તમે જોણ કેમ ના કરી? અરે જોણ કરી હતી ને મેં કને હરીભાઈ ને મેં હોમેથી પૂછ્યું તું હો એને હોમેથી કીધું નતું. તમારે પૂછવાનું કને આવે? અરે સરપંચ એમાં કેવું હતું ખબર છે હું બજાર જોતો ને એક ભાઈ વેચતો હતો મેં લઈ લીધી. મને ચો ખબર હતી કે આ લોટરી મને લાગશે. હા મને ખબર નથી. હા એટલે ઓપડો મારી વાત. આપણા ગામનો નિયમ શું કહે છે? આપણા ગામનો નિયમ એક જ છે કે બજાર જો અને બજારથી છે ને ટોકણી જેવી વસ્તુ તમે લાવો તો સરપંચ ડેલિકેટ અને આગેવાનને વતાવવાની અને પછી ઘરમાં લઈ જવાની. તો પછી તમે આ ટિકિટ લાયા એટલે કેમ કોઈને જોણ ના કરી? અરે ડેલિકેટ અચાનક એક ભાઈએ ટિકિટ આલી અને દીધી. લાઈન તો લાખ રૂપિયા લોટરી લાગી, 40,000 ની એક્ટિવા લાયા, 60,000 રૂપિયા ઘરમાં